સ્નાન કરી ધામે દામોદર બિરાજમાન છે, એની ધજામુ દર્શન મંદિરમાં ન જાતા, ખાલી ધજામુ દર્શન કરી લેજો ને પછી બહાર આવજો, તમે નીકળજો. જેટલો થાક લાગ્યો છે ને એ જ મિનિટ તમને મટી જાય. આ પ્રમાણ છે દામોદર. નહીતર તો ભગવાનનું સ્થાન ના કહેવાય. ક્યાં ક્યાંથી જાત્રા કરવા આવે છે માણસો. એ તો અહીંયા આપણે ગામમાં રહીને એટલે આપણે કિંમત ન હોય. આખી સૃષ્ટિમાં ગિરનારનું નામ છે, દામોકુંડ ભગવાન ત્યાં બિરાજે છે. આ બધું બધાને એટલું માહિતમ છે, આપણે ના ખબર હોય. દામડો નામ પડ્યું. દામોદર લીલા અને દધીમુખ લીલા બે અહીંયા પૂર્ણ કરે છે સુખદેવજી મહારાજ. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે ઝાડ હતા ને એ કુબેરના પુત્ર હતા. સ્તુતિ કરે છે ભગવાન. કૃષ્ણ કૃષ્ણ મહાયોગેશ્વર પુરુષોત્તમ પરમ વ્યક્તાનામ વ્યક્તામી વિશ્વરૂપ બ્રાહ્મણ વિધિ. વિનંતી કરે છે અને પછી સ્વર્ગમાં જાય છે. હે પ્રભુ, અમને ખબર નહોતી અને અજાણતા અમને શ્રાપ મળી ગયો છે, અને શ્રાપથી અમે દુઃખી થઈને આયા ઝાડ ત્યાંથી. પણ હવે અમારો મોક્ષ છે. કુબેરનો દીકરો હતો, ખબર ના હતી રહી, ન કરવાનું અમે થોડુંક કરી બેઠા ને શ્રાપ મળ્યો. પણ આજે તમારું દર્શન ત્યાં અમારું બધું જ તાપ ને પાપ ને તું બધું નાશ પામ્યો અને અમે અમારા ધામમાં જઈશું. બોલ્યું શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે લાલજી મહારાજ છે ને નાનકડા, એ બધે હું બધાને સુખ આપે ને ધીરે ધીરે મથુરામાં વાત ફેલાય. મથુરામાં ખબર પડી કે નંદબાવા જ્યાં દીકરો છે ને એવો સુંદર છે ને એવી લીલા કરે છે, આપણને પરમાનંદ થાય. વાત મથુરા સુધી પહોંચી. એટલે એને એમ થયું કે હું એ દર્શન કરી આવું. કેવો કાનુડો છે, પરમાત્માએ અવતાર લીધો છે એવી વાત છે. એટલે એનું નામ સુખિયા મૈયા, સુખી યા મૈયા, એવું સુખિયા મૈયા. અને એ ફળ વેચવાનો ધંધો કરે, જે આ સફરજન ને બધા ફળો એનું વેચવાનું કામ કરે. એ તો હુંડલામાં સારા સારા મીઠા મીઠા ફળ લઈને આવી ગોકુળની અંદર. ફળ લ્યો એવો સાદ પાડે, ફરે બધે ગોકુળમાં. બધા ફળ લે, નંદજીના આંગણામાં આવે, કાનુડાના દર્શન કરવા આવી હતી. પરમ ભક્ત હતી સુખિયા મૈયા. ભગવાનની સેવા કરવાથી શું થાય ને શું ફળ મળે, આ ઈ કથા છે. અહીંયા જેટલા આવ્યા છે ને આ કથામાં સેવા કરે છે. કોઈ દાન દે છે, કોઈ ગલાસ ઉપાડે છે, કોઈ હંજવારી કાઢે છે, કોઈ ભોજન કરાવે છે, કોઈ નામ લે છે, કથા સાંભળે છે. આ બધાનું ફળ મળવાનું છે તમને, એની જ કથા છે. એટલે સુખિયા મૈયા રોજ સાજ પાડે, પણ કાનુડાના દર્શન ન થાય. લગભગ 1 મહિનો સુધી રાહ જો. ત્યાર ભગવાનને વિનંતી કરવા લાગી, પ્રભુ મને કેદી દર્શન આપશો? બધાને બધા સાથે લીલા કરો છો, હું એ તમારી દાસી છું. હું જાણી થોડી દરરોજ મથુરાથી હાલીને આવે, મોટા ફળનો હુમલો લઈ. એટલે બ્રાહ્મણ મળ્યા સામે અહીંયા ગોકુલમાં. એને કીધું બધાને દર્શન આપે, મને કાનુડો કેમ દર્શન નથી આપતો?
તો કે એક કામ કર, તને એક મંત્ર બતાવું અને એક યુક્તિ બતાવું, એ કરીશ ને એટલે તને ભગવાન અવશ્ય દર્શન દેશે. તો કે તારે દરરોજ એક મંત્ર બતાવું છું, આ શ્રી કૃષ્ણ શરણમ મામા, એ મંત્રનો જાપ કરવો અને ગોકુલને દરરોજ 4 પરિક્રમા કરવી, એટલે તને ભગવાન અવશ્ય દર્શન દેશે. તો કેમ? તો કે હા, એટલે કથા મંડપ ને આપણે અહીંયા આ ભગવાનનું મંદિર છે ને, આ ગોકુળ કયો કે ભગવાનનું ઘર કયો, જે કયો એ પરિક્રમા કરવાનો મહિમા હું કામ છે, એટલે આમાંથી તમને ઠાકોરજી પ્રાપ્ત થાય છે, એટલે પરિક્રમા કરવામાં આવે છે. ભાગવત કથા ત્યાં બતાવે છે 4 પરિક્રમા દરરોજ લગાવવા લાગી બા, અને શ્રી કૃષ્ણ શરણમ મામા મંત્રનો જાપ કરે. કુંજ કેરી ડારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમા, શ્રી કૃષ્ણ શરણમ મમા, શ્રી કૃષ્ણ શરણમ મમા. કુંજ કેરી ડાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમા, શ્રી કૃષ્ણ શરણમ મમા, શ્રી કૃષ્ણ શરણમ મમા. તુલસી કેરા ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમા, કેસર શરણમ મમા, શ્રી કૃષ્ણ શરણમ મમા. કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમા, શ્રી કૃષ્ણ શરણમ મમા. વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમા, શ્રી કૃષ્ણ શરણમ મમા, શ્રી કૃષ્ણ શરણમ મમા. જય હો. બોલે શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. એવી રીતે ભગવાનનું ભજન કરે અને પરિક્રમા કરે. 8 દિવસ વીતા. એક